ગાંધીનગરના લીંબડિયા ગામના આ છે મહેન્દ્રભાઈ પટેલ, જેમણે નિવૃત્તિ બાદ ખેતી શરૂ કરી, પરંતુ તેમણે રાસાયણિક ખેતીના બદલે અપનાવ્યો પ્રાકૃતિક ખેતીનો માર્ગ. છેલ્લા 5 વર્ષથી મહેન્દ્રભાઈ ગાય આધારિત ખેતી દ્વારા શાકભાજી, ફળો, મસાલા અને અનાજનું ઉત્પાદન કરી રહ્યા છે. આનાથી તેમની આવકમાં વધારો થયો છે અને ખેતરની ઉત્પાદન શક્તિમાં પણ વધારો થયો છે. અમે જે મગફળી વાવી હતી, હળદર વાવે છે એના આચ્છાદન માટે, એના બિયારણ માટે, જીવામૃતને બનાવીએ તેના ઇનપુટ કોસ્ટ માટે ગુજરાત સરકાર તરફથી સહાય આપવામાં આવેલી. પ્રાકૃતિક ખેતીની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં ખાતર અને જંતુનાશકો પર ખર્ચ ઓછો થાય છે. ખેડૂતો પોતે જ જૈવિક ખાતર તૈયાર કરી શકે છે. પરિણામે ખાતર અને જંતુનાશકોના વધારાના ખર્ચમાંથી છુટકારો મળે છે. પ્રાકૃતિક ખેતી દ્વારા ઉગાડવામાં આવેલા શાકભાજી અને ફળોની બજારમાં માંગ પણ વધી રહી છે. મોટી સંખ્યામાં લોકો જૈવિક રીતે ઉગાડવામાં આવેલા શાકભાજી અને ફળો તરફ આકર્ષાઈ રહ્યા છે. પ્રાકૃતિક આહાર આપણે અપનાવીએ, સ્વસ્થ જીવન પ્રાપ્ત કરીએ, કેન્સરથી મુક્તિ પ્રાપ્ત કરીએ. જ્યારે આપણે પ્રાકૃતિક આહારને પ્રમોટ કરીશું તો એનાથી આપણને સ્વાસ્થ્ય મળશે અને કિસાનને સમૃદ્ધિ મળશે. ગુજરાત સરકાર પણ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપી રહી છે. દેશમાં લગભગ 22 લાખ હેક્ટર જમીન પર પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી થઈ રહી છે, જ્યારે એકલા ગુજરાતમાં 2024-25 સુધીમાં 2 લાખ હેક્ટર જમીન પર 5,64,000 ખેડૂતોએ જૈવિક ખેતીની પદ્ધતિ અપનાવી છે. આ ઉપરાંત ખેતીની પ્રાકૃતિક પદ્ધતિને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર વિકાસ સપ્તાહ, કૃષિ મહોત્સવ અને પ્રાકૃતિક ખેતી ઉત્સવ જેવા આયોજનો કરી રહી છે, જેમાં ખેડૂતોને પાકમાં બીજામૃત, જીવામૃત અને ઘન જીવામૃતના ઉપયોગ પર ભાર મૂકવામાં આવે છે. એક કૃષિ સખી તરીકે એક બેનને અને એક કૃષિ મિત્ર તરીકે એક ભાઈને ટ્રેનિંગ આપી તેમને માસ્ટર ટ્રેનિંગ તરીકે તૈયાર કરી આ 3 ગામના ક્લસ્ટર બનાવી અને 3 ગામના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ વિશેનું જરૂરી માહિતી, માર્ગદર્શન આપવામાં આવે છે અને પ્રાકૃતિક કૃષિ અપનાવે છે. ગુજરાત સરકાર દેશી ગાય પાળનાર ખેડૂતોને વાર્ષિક 10,800ની આર્થિક સહાય આપે છે. પ્રાકૃતિક ખેતી શીખવવા માટે 6,031 મોડેલ ફાર્મ બનાવવામાં આવ્યા છે અને આ વર્ષે વધુ 2,100 મોડેલ ફાર્મ બનાવવામાં આવી રહ્યા છે. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને બ્લોકચેન ટેકનોલોજી દ્વારા પ્રમાણપત્રો આપવામાં આવશે. તેમના ઉત્પાદનો વેચવા માટે પ્રોસેસિંગ અને માર્કેટિંગ સેન્ટર બનાવવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત આ ઉત્પાદનો માટે પ્રાકૃતિક ખેતી ભારત પ્રભા નામનું નવું બ્રાન્ડ પણ બનાવવામાં આવી રહ્યું છે.